નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં? આજે આપણે 12th સાયન્સમાં આલ્કોહોલ તેમજ ફિનોલની બનાવટની ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્કોહોલની બનાવટની ચર્ચા કરતા હતા. આલ્કોહોલની બનાવટ માટેની 3 પદ્ધતિઓ ટેક્સ્ટમાં આપેલી છે. We are talking about preparation of alcohol. આલ્કોહોલની બનાવટ. આલ્કોહોલની બનાવટ માટેની 3 પદ્ધતિઓ ટેક્સ્ટમાં આપેલી છે. એક તો આલ્કીનમાંથી બનાવવી હોય, આલ્કીન સંયોજનોમાંથી આલ્કોહોલની બનાવટ જોવી હોય તો આલ્કીન સંયોજનો છે એની પહેલી પદ્ધતિ તમને ખ્યાલ છે, આપણે ચર્ચા કરેલી એસિડ ઉદ્દીપકીય જલીયકરણ. એસિડ ઉદ્દીપકીય જલીયકરણ, જેમાં તમને ખ્યાલ છે કે એસિડ ઉદ્દીપકની હાજરીમાં જો જળ વિભાજન કરવામાં આવે તો માર્કોનિકોવના નિયમ અનુસાર પ્રક્રિયકનું વધુ વિદ્યુત ઋણ તત્વ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. જેમ કે પ્રોપીન લીધો હોય, પ્રોપીન એનું તમે જલીય એસિડની હાજરીમાં જળ વિભાજન કરશો તો 2-પ્રોપેનોલ મુખ્ય નિપજ તરીકે પ્રાપ્ત થશે. આ એસિડ ઉદ્દીપકીય જલીયકરણ, એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન. નેક્સ્ટ, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન આ સેકન્ડ સ્ટેપ જે પણ આપણે જોઈ ગયા છીએ. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન એટલે ધારો કે પ્રોપીનની જ વાત કરીએ, પ્રોપીનની પ્રક્રિયા ડાયબોરેન સાથે કરવામાં આવે તો ક્રમશઃ પ્રોપીનના એક પછી એક અણુઓ ડાયબોરેન સાથે પ્રક્રિયા કરી અને યોગશીલ નિપજ આપશે અને તમને ખ્યાલ છે ટ્રાઇપ્રોપાઇલ બોરેન બનાવશે. ટ્રાઇઆલ્કાઇલ બોરેન. ફરીથી પ્રોપીનનો પહેલો અણુ ડાયબોરેન સાથે જોડાશે, બીજો અણુ ડાયબોરેન સાથે જોડાશે, ત્રીજો અણુ પણ ડાયબોરેન સાથે જોડાશે. આવા 3 પ્રોપીનના અણુઓ ડાયબોરેન સાથે જોડાવાને કારણે ટ્રાઇપ્રોપાઇલ બોરેન બને છે, જેના જલીય માધ્યમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડના જલીય દ્રાવણ સાથેની પ્રક્રિયાથી 1-પ્રોપેનોલ પ્રાપ્ત થાય છે. 1-પ્રોપેનોલ પ્રતિ માર્કોનિકોવનો નિયમ. અહીંયા વધારાની પ્રક્રિયા લખવી હોય ડીમર્ક્યુરેશન, ઓક્સીમર્ક્યુરેશન, પણ ટેક્સ્ટમાં આપેલી નથી, કહી શકાય ડીમર્ક્યુરેશન, ઓક્સીમર્ક્યુરેશન. પણ આ બે સમજવાનો પ્રયત્ન કરજો. પ્રોપીનની જલીય એસિડની હાજરીમાં જળ વિભાજન પ્રક્રિયાથી 2-પ્રોપેનોલ અને પ્રોપીનની હાઇડ્રોબોરેશન પ્રક્રિયા એટલે BH3 twice, પછી થીમોલ ઓફ H2O2 in H2O એસિડિક બેઝિક માધ્યમ, તો આ 1-પ્રોપેનોલ પ્રાપ્ત થાય છે, જેની આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ. ડીમર્ક્યુરેશન, ઓક્સીમર્ક્યુરેશન ટેક્સ્ટમાં કંઈ આપેલું નથી, પણ આપણે છતાં નિરાંતની ચર્ચા કરીશું. નેક્સ્ટ, સેકન્ડ વન કાર્બોનિલ સંયોજનોમાંથી બનાવવા હોય તો આલ્ડીહાઇડ અથવા કીટોન, આનું રિડક્શન કરવામાં આવે. આલ્ડીહાઇડ અથવા કીટોનનું રિડક્શન કરવામાં આવે. આલ્ડીહાઇડ અથવા કીટોનનું રિડક્શન ન કરવું હોય તો એસિડ અથવા એસ્ટરનું પણ રિડક્શન કરી શકાય. એસિડ અને એસ્ટરનું રિડક્શન. નેક્સ્ટ, થર્ડ વન, ત્રીજી પદ્ધતિની આજે આપણે ચર્ચા કરવાની છે. ત્રીજી પદ્ધતિ જેમાં તમને ખ્યાલ છે
ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ અથવા એરાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. કઈ રીતે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવામાં આવે? તો સૌપ્રથમ તો કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ એના સૂકા ઇથરની હાજરીમાં મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મેગ્નેશિયમ યોગશીલ પ્રક્રિયા આપે છે. આવો પદાર્થ બને છે R MgX, જેને આપણે કહીએ છીએ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ અથવા એરાઇલ મેગ્નેશિયમ હેલાઇડ પણ હોઈ શકે, પણ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડની પ્રક્રિયા શેલાઈથી થશે. એરાઇલ હેલાઇડ સાથે આ પ્રક્રિયા શેલાઈથી ન થાય. તો આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ છે એની મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઇથર, સૂકા ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરતા આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ બને છે, જેને આપણે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ કહીએ છીએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. આજે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપણને પ્રાપ્ત થયો છે. આજે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપણને પ્રાપ્ત થયો છે. એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આપણે આલ્કોહોલ બનાવવો છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરી શકે, કીટોન સાથે પણ પ્રક્રિયા કરી શકે. આલ્ડીહાઇડમાં આપણે ફોર્માલ્ડિહાઇડની વાત કરીએ. સિમ્પલેસ્ટ આલ્ડીહાઇડ ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ. પહેલો મુદ્દો, ફોર્માલ્ડિહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ. આલ્કોહોલ. ફોર્માલ્ડિહાઇડમાં તમને ખ્યાલ છે તેનું સ્ટ્રક્ચર H C ડબલ બોન્ડ O અને H. આ ફોર્માલ્ડિહાઇડ છે. આનું નામકરણ છે ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કરવામાં આવે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે RMgX. RMgX આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. ફોર્માલ્ડિહાઇડ ની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે ખૂબ સહેલાઈથી પ્રક્રિયા આપશે અને એકદમ સરળ. આ ધાતુ અને R વચ્ચેનો બંધ તૂટશે. ધાતુ પર ધન વીજભાર, R પર ઋણ વીજભાર. જનરલી કાર્બનિક સંયોજનો પર ઋણ વીજભાર ઓછો શક્ય બને, પણ ધાતુ છે એટલે અહીંયા ઋણ વીજભાર શક્ય બને છે. એ જ સમયે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે. કાર્બન પ્લસ ઓક્સિજન માઈનસ. જોઈ શકાય છે Mg પર ધન ભાર છે જે ઓક્સિજન પર ઉમેરાશે. R પર ઋણ ભાર છે જે કાર્બન પર ઉમેરાશે. એટલે આવી યોગશીલ પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થશે. H C H અને O. આટલો ભાગ હતો. કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હતા સિગ્મા અને પાઈ. માંથી પાઈ બંધ તૂટી જાય છે. કાર્બન પર ધન વીજભાર, ઓક્સિજન પર ઋણ વીજભાર. એ જ સમયે Mg પર ધન વીજભાર, R પર ઋણ વીજભાર. R નો ટુકડો કાર્બન પર ઉમેરાશે. R નો ટુકડો કાર્બન પર ઉમેરાશે અને MgX નો ટુકડો ઓક્સિજન પર ઉમેરાશે. તો આ પ્રકારે આપણને યોગશીલ નિપજ પ્રાપ્ત થાય છે. મધ્યવર્તી નિપજ પ્રાપ્ત થાય છે. મધ્યવર્તી નિપજ પ્રાપ્ત થાય છે. યોગશીલ નિપજ અથવા મધ્યવર્તી નિપજ. મધ્યવર્તી નિપજ. અને એ મધ્યવર્તી નિપજનું જો જળ વિભાજન કરવામાં આવે તો એકદમ સરળ ફરી પાછો Mg પર ધન વીજભાર, ઓક્સિજન પર ઋણ વીજભાર. એ જ સમયે પાણીમાં બે આયન, એક H+ અને બીજો OH-. તમને ખ્યાલ છે H+ અહીંયા ઉમેરાઈ જશે ઓક્સિજન માઈનસ પર અને OH- અહીંયા MgX પર ઉમેરાશે. એટલે આવો ભાગ મુક્ત થશે MgOH X. MgOH X. આ રીતે થશે HCl
આપણે કહીએ છીએ પ્રાથમિક આલ્કોહોલ. તો એકદમ સરળ પ્રક્રિયા છે, વર્ણન પણ એકદમ સહેલું છે. તો સિમ્પલ આ રીતે કહી શકાય. આના વર્ણનમાં કેવું હોય તો આપણે ચર્ચા કરીએ છીએ ફોર્માલ્ડિહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાંથી આલ્કોહોલની બનાવટની ચર્ચા કરીએ છીએ. એમાંથી ફોર્માલ્ડિહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ. બરાબર. આ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે એમાં કાર્બોનિલ સમૂહ સાથે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થવાથી યોગશીલ નિપજ બને છે અને જેના જળ વિભાજનથી પ્રાથમિક આલ્કોહોલ આપણને પ્રાપ્ત થાય છે. એકદમ સરળ. ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાથી ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાથી મધ્યવર્તી અથવા યોગશીલ નિપજ બને છે જેના જળ વિભાજનથી પ્રાથમિક આલ્કોહોલ બને છે. ધારો કે તમારે અહીંયા ઇથેનોલ બનાવવો હોય, બરાબર, આપણને એમ કહેશે કે ફોર્માલ્ડિહાઇડમાંથી ઇથેનોલ, તો અહીંયા આપણે એક CH3 જોઈએ છે, તો અહીંયા CH3 લેવાનો. ફોર્માલ્ડિહાઇડમાંથી ઇથેનોલ કીધો હોય, ફરીથી સમજો, આ રીતે પરિવર્તન પૂછાય કે ફોર્માલ્ડિહાઇડમાંથી ઇથેનોલની બનાવટ. ફોર્માલ્ડિહાઇડમાંથી ઇથેનોલ, કાર્બનની સંખ્યામાં વધારો થયો. આલ્ડિહાઇડમાંથી આલ્કોહોલ બનાવવો હોય તો સિમ્પલ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. પહેલા તો ફોર્માલ્ડિહાઇડનું સૂત્ર છે HCH ડબલ બોન્ડ O, જેની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. એક જ કાર્બનનો વધારો જોઈએ છે માટે આમ લેવાય CH3 MgCl, મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ અથવા મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. બરાબર. યોગશીલ નિપજ આપશે HCH, મિથાઇલનો ટુકડો કાર્બન પર ઉમેરાશે અને MgBr નો ટુકડો ઓક્સિજન પર ઉમેરાશે, જેને આપણે મધ્યવર્તી નિપજ અથવા યોગશીલ નિપજ તરીકે ઓળખીએ છીએ. ફરીથી ફોર્માલ્ડિહાઇડની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી ફોર્માલ્ડિહાઇડની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી મધ્યવર્તી નિપજ બને છે અથવા યોગશીલ નિપજ બને છે. અને પછી આ યોગશીલ નિપજનું શું થાય છે? જળ વિભાજન. જળ વિભાજન ખૂબ સહેલાઈથી જળ વિભાજન પામશે. એકદમ સરળ. OH અહીંયા ઉમેરાશે અને H અહીંયા ઉમેરાશે. તો આવી નિપજ પ્રાપ્ત થશે CH3 CH2 OH, CH3 CH2 OH. મુક્ત શું થાય છે? MgOH Br. તો આ પ્રકારની પરિવર્તનની પ્રક્રિયા. પણ જો આ જ પરિવર્તન એમ પૂછેલું હોય કે ફોર્માલ્ડિહાઇડમાંથી 1 પ્રોપેનોલ, ફોર્માલ્ડિહાઇડમાંથી 1 પ્રોપેનોલ આલ્કોહોલ જ જોઈએ છે, પણ આમાં એક કાર્બનનો વધારો જોતો હતો. હવે કેટલા કાર્બનનો વધારો? 2 કાર્બન. તો અહીંયા 2 કાર્બન યુક્ત ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કહેવાનો. એકદમ સરળ. H C ડબલ બોન્ડ O H. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ની જગ્યાએ ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ CH3 CH2 Mg Br. ડાયરેક્ટ લખી નાખું છું. યોગશીલ નિપજ આમ થશે H C H, અહીંયા ઇથાઇલનો ટુકડો CH2 CH3, અહીંયા O MgBr. આવી યોગશીલ નિપજ જેનું જળ વિભાજન આ બાજુ OH અને આ બાજુ H. જો જોઈને CH3 CH2 CH2 OH
પ્રોપેનોલ 1 પ્રોપેનોલ પ્રાપ્ત થાય છે CH3 CH2 CH2OH મુક્ત થશે MgOH Br. તો આ પ્રકારે ફોર્માલ્ડિહાઇડમાંથી ઇથેનોલ કીધું હોય તો એક જ કાર્બનનો વધારો જોઈએ છે. ફોર્માલ્ડિહાઇડમાં એક કાર્બન તો હતો, આમાં બે કાર્બન છે. એક કાર્બનનો વધારો જોતો હોય તો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, અને જો બે કાર્બનનો વધારો જોતો હોય તો ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લેવામાં આવે છે. તો આ પહેલું સ્ટેપ કે ફોર્માલ્ડિહાઇડ હોય, ફોર્માલ્ડિહાઇડ તો એ પ્રાથમિક આલ્કોહોલ આપણને આપે. પછી ઇથેનોલ હોય કે 1 પ્રોપેનોલ હોય, પ્રાથમિક આલ્કોહોલ નિપજ તરીકે આપણને આપે છે. નેક્સ્ટ, ફોર્માલ્ડિહાઇડ સિવાયના કોઈ પણ આલ્ડિહાઇડ હોય, બરાબર, ફોર્માલ્ડિહાઇડ એક જ પ્રાથમિક આલ્કોહોલ આપે છે. તો ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય કોઈ પણ આલ્ડિહાઇડ હોય તો એ દ્વિતીયક આલ્કોહોલ આપે છે. ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય આલ્ડિહાઇડમાંથી H2O આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલ. તો ફોર્માલ્ડિહાઇડ સિવાયનો કોઈ પણ આલ્ડિહાઇડ હોય એ દ્વિતીયક આલ્કોહોલ આપે. જે રીતે ફોર્માલ્ડિહાઇડ કેવો આલ્કોહોલ આપે છે? પ્રાથમિક આલ્કોહોલ. એ જ રીતે ફોર્માલ્ડિહાઇડ સિવાયનો કોઈ પણ આલ્ડિહાઇડ, દાખલા તરીકે હું આમ લખું છું આ C ડબલ બોન્ડ O અને H. આ ફોર્માલ્ડિહાઇડ સિવાયનો અન્ય કોઈ પણ આલ્ડિહાઇડ છે. ટૂંકમાં અહીંયા R તરીકે H નથી. જો તમે R તરીકે H લેશો તો એ તો ફોર્માલ્ડિહાઇડ થઈ જશે. ટૂંકમાં R તરીકે કાર્બનિક ટુકડો છે. R તરીકે કેવો ટુકડો છે? કાર્બનિક ટુકડો છે. અથવા R ડેશ દર્શાવો, બરાબર, જેની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એટલે R MgX. ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય આલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાથી આખો ટુકડો ઉમેરાઈ જશે. આમ થશે R ડેશ C H O. કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો પાઇ બંધ તૂટશે. કાર્બન પર ધન વીજભાર, ઓક્સિજન પર ઋણ વીજભાર. એ જ સમયે R પર ઋણ વીજભાર, Mg પર ધન વીજભાર. Mg પર ધન વીજભાર છે એટલે MgX નો ટુકડો અહીંયા ઉમેરાશે, MgX નો ટુકડો, અને R નો ટુકડો અહીંયા ઉમેરાશે. એટલે આ પ્રકારે મધ્યવર્તી નિપજ આપણને પ્રાપ્ત થાય છે, જેને આપણે યોગશીલ નિપજ પણ કહીએ છીએ. મધ્યવર્તી નિપજ, યોગશીલ નિપજ. આ મધ્યવર્તી નિપજ છે જે ખૂબ જ સહેલાઈથી જળ વિભાજન પામી. તમને ખ્યાલ છે જળ વિભાજન કઈ રીતે થાય છે? ફરી પાછો O અને Mg વચ્ચેનો બંધ તૂટે છે. O ઋણ વીજભાર, Mg ધન વીજભાર. એ જ સમયે પાણીમાં બે ભાગ H+ અને OH-. OH- નો ટુકડો અહીંયા ઉમેરાશે Mg+ પર, અને H+ નો ટુકડો O- પર ઉમેરાશે. એટલે આપણને આવી પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે R ડેશ C R H. અહીંયા O- હતું, ત્યાં H+ જોડાય એટલે OH. આને આપણે કહીએ છીએ સેકન્ડરી આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ. દાખલા તરીકે તમે R તરીકે CH3 લીધું હોય, R તરીકે, બરાબર, અને એમાંથી જુદી જુદી પ્રોડક્ટ બનાવી હોય. દાખલા તરીકે ઇથેનોલમાંથી 2 પ્રોપેનોલ બનાવવો હોય, દ્વિતીયક આલ્કોહોલ બનાવી શકાય. ઇથેનોલમાંથી 2 પ્રોપેનોલ, તો ઇથેનોલ એટલે આમ થશે CH3
C ડબલ બોન્ડ O H જે ગ્રીગનાર્ડ પ્રક્રિયક સાથે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કરે છે પણ ઇથેનોલમાંથી 2 પ્રોપેનોલ જો જેને એક કાર્બનનો વધારો જોઈએ છે ઓલરેડી બે કાર્બન તો છે જ આમાં 3 કાર્બન એટલે એક કાર્બનનો વધારો જોઈએ છે તો એક કાર્બન યુક્ત ગ્રીગનાર્ડ પ્રક્રિયક લેવાનો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ આમ થશે CH3C H આ CH3 અહીંયા ઉમેરાશે આ CH3 અહીંયા ઉમેરાશે આ O નો ભાગ તો હતો જ જ્યાં MgBr ઉમેરાય છે આવી યોગશીલ અથવા મધ્યવર્તી નિપજ પ્રાપ્ત થાય છે જેનું જળ વિભાજન H2O અહીંયા H+ અહીંયા OH- એટલે આવી નિપજ આપણને પ્રાપ્ત થશે CH3C H OH અને અહીંયા CH3 જેને આપણે કહીએ છીએ 2 પ્રોપેનોલ શું કહીએ છીએ 2 પ્રોપેનોલ અને આ જ રીતે જો ઇથેનોલમાંથી 2 બ્યુટેનોલ બનાવવો હોય 2 બ્યુટેનોલ તો બનાવી શકાય છે આવડે છે તમને વિડિયોને સ્ટોપ કરી તમારી રીતે જાતે લખી શકો છો ઇથેનોલમાંથી 2 બ્યુટેનોલ વિડિયોને પહેલા સ્ટોપ કરી નાખજો ઇથેનોલમાં કેટલા કાર્બન છે 2 બ્યુટેનોલમાં કેટલા કાર્બન છે 4 2 કાર્બનનો વધારો જોઈએ છે તો ગ્રીગનાર્ડ પ્રક્રિયક 2 કાર્બન યુક્ત લેવાનો આમ થશે CH3 H જેની ગ્રીગનાર્ડ પ્રક્રિયક CH3 CH2 MgBr ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઇથાઇલનો ટુકડો કાર્બન પર મેગ્નેશિયમ બ્રોમાઇડનો ટુકડો ઓક્સિજન પર ઉમેરાશે આમ બનશે CH3C C2H5 લખી નાખું છું આ ઇથાઇલનો ટુકડો કાર્બન પર ઉમેરી દીધો હાઇડ્રોજન તો છે જ અહીંયા ઓક્સિજન પર મેગ્નેશિયમ બ્રોમાઇડ ઉમેરાય છે આ યોગશીલ મધ્યવર્તી નિપજ જેનું જળ વિભાજન H2O બરાબર આમ થશે આ બાજુ હાઇડ્રોજન આ બાજુ હાઇડ્રોક્સિલ સમૂહ એટલે આમ થયું C2H5 કાર્બન CH3 હાઇડ્રોજન હાઇડ્રોક્સિલ સમૂહ તો આ 2 બ્યુટેનોલ પ્રાપ્ત થાય છે ત્યાં પણ બંને જગ્યાએ MgOH-Br મુક્ત થતું હોય અહીંયા પણ MgOH-Br અહીંયા પણ MgOH-Br મુક્ત થતું હોય ટૂંકમાં કહીએ તો ફોર્માલ્ડિહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ બનાવી શકાય પછી જેટલી કાર્બનની સંખ્યામાં વધારો જોતો હોય એ પ્રમાણે ગ્રીગનાર્ડ પ્રક્રિયા લેવામાં આવે છે અને એ જ રીતે અન્ય આલ્ડીહાઇડમાંથી ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય આલ્ડીહાઇડમાંથી દાખલા તરીકે ઇથેનોલમાંથી 2 પ્રોપેનોલ ઇથેનોલમાંથી 2 બ્યુટેનોલ ઇથેનોલમાંથી 2 પેન્ટેનોલ આવી નિપજ પ્રાપ્ત કરી શકાય છે તો ફરીથી એક વખત શું કીધું કે ફોર્માલ્ડિહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય આલ્ડીહાઇડમાંથી દ્વિતીયક આલ્કોહોલ આપણને પ્રાપ્ત થાય છે નેક્સ્ટ થર્ડ વન ત્રીજો મુદ્દો સમજવાનો પ્રયત્ન કરીએ અને એ ત્રીજો મુદ્દો છે કીટોનમાંથી આલ્ડીહાઇડની વાત કરતા હતા હવે કીટોનમાંથી તૃતીયક આલ્કોહોલ કીટોનમાંથી તૃતીયક આલ્કોહોલ તો પહેલા તો કીટોન એટલે R C ડબલ બોન્ડ O R R ડેશ અને R ડબલ ડેશ વડે દર્શાવીએ કારણ કે ગ્રીગનાર્ડ પ્રક્રિયકમાં આપણે R લખીએ છીએ તો અહીંયા R ડેશ R ડબલ ડેશ રાખીએ તો વધુ યોગ્ય લાગશે જેની ગ્રીગનાર્ડ પ્રક્રિયક સાથેની
યોગશેલ પ્રક્રિયા RMG એક સાથેની યોગશેલ પ્રક્રિયા સિમ્પલ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો પાઈ બંધ તૂટી જશે આમ થશે R C આમ છે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો પાઈ બંધ તૂટશે કાર્બન પર ધન વીજભાર ઓક્સિજન પર ઋણ વીજભાર એ જ સમયે R અને Mg વચ્ચેનો બંધ તૂટે Mg R તો R નો ટુકડો અહીંયા ઉમેરાશે કાર્બન પ્લસ પર ઉમેરાશે અને Mg પ્લસ નો ટુકડો O માઈનસ પર ઉમેરાશે જેનો તમને ખ્યાલ છે બધામાં મિકેનિઝમ એક સરખી છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી આને આપણે કહીએ છીએ મીડિયેટર પ્રોડક્ટ મધ્યવર્તી નિપજ અથવા યોગશીલ નિપજ છે જેનું જળ વિભાજન કરવામાં આવે જળ વિભાજન H2O આમ થશે R ડેશ C R ડબલ ડેશ R અને OH ટર્શિયરી આલ્કોહોલ પ્રાપ્ત થાય છે તૃતીયક આલ્કોહોલ આ દ્વિતીયક આલ્કોહોલ અન્યઆલ્ડિહાઇડમાંથી ફોર્માલ્ડિહાઇડ એક જ પ્રાથમિક આલ્કોહોલ આપે ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય આલ્ડિહાઇડ દ્વિતીયક આલ્કોહોલ આપે છે જ્યારે કીટોન છે એ તૃતીયક આલ્કોહોલ આપે છે તો હવે આમાં કદાચ ઉદાહરણ જોતું હોય તો એસીટોનમાંથી 2 મિથાઇલ 2 પ્રોપેનોલ એસીટોનમાંથી 2 મિથાઇલ 2 પ્રોપેનોલ પહેલા તો એસીટોનમાં કેટલા કાર્બન છે 3 2 મિથાઇલ 2 પ્રોપેનોલમાં કેટલા કાર્બન છે 4 કેટલા કાર્બનનો વધારો જોઈએ છે 1 તો એક કાર્બન યુક્ત ગ્રીગનાર્ડ પ્રક્રિયક લેવામાં આવે છે તો આમ થશે CH3 C ડબલ બોન્ડ O CH3 જેને આપણે કહીએ છીએ એસીટોન એસીટોનની પ્રક્રિયા એક કાર્બન યુક્ત ગ્રીગનાર્ડ પ્રક્રિયક CH3 Mg Br મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે કરવામાં આવે તો સરળ CH3 C CH3 નો ટુકડો કાર્બન પર ઉમેરાઈ જશે O Mg Br આ મધ્યવર્તી નિપજ જે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા આપે છે જળ વિભાજનની પ્રક્રિયા H2O જેમાં તમને ખ્યાલ છે H+ અહીંયા OH- અહીંયા એટલે મુક્ત થતો ભાગ છે Mg OH Br પણ આપણે જે ફાઇનલ પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે CH3 OH જેને આપણે કહીએ છીએ 2 મિથાઇલ 2 પ્રોપેનોલ તો આ ગ્રીગનાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયામાં આટલું આપેલું છે આટલું તૈયાર કરવાનું છે ગ્રીગનાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા તો નેક્સ્ટ આગળના ટોપિક્સ તરફ આગળ વધીએ એ દિશા તરફ જતા પહેલા આલ્કોહોલની બનાવટ અહીંયા પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો હજુ તમારા મનમાં પ્રશ્ન થશે કે આલ્કિલ હેલાઇડ હોય તો આલ્કિલ હેલાઇડમાંથી આલ્કોહોલ ન બનાવી શકાય આલ્કિલ હેલાઇડમાંથી આલ્કોહોલ ખૂબ સરળતાથી બનાવી શકાય આલ્કિલ હેલાઇડમાંથી આલ્કોહોલ પણ ટેક્સ્ટમાં આપેલું નથી એમ જે તમે હેલો આલ્કેન ચેપ્ટરમાં ભણશો આલ્કિલ હેલાઇડ હોય આલ્કાઇલ હેલાઇડ એમાંથી પણ આલ્કોહોલ પ્રાપ્ત કરી શકાય છે ચોથી મેથડ થશે ફરીથી પહેલી મેથડ આલ્કિનમાંથી બનાવી બીજી મેથડ કાર્બોનિલ સંયોજનોમાંથી બનાવેલો છે ત્રીજી મેથડ છે ગ્રીગનાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ બનાવેલો છે ચોથી મેથડ લખી શકાય આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કોહોલ પણ ટેક્સ્ટમાં એનો કોઈ ઉલ્લેખ કરેલો નથી તો આટલી પદ્ધતિઓ આટલી પ્રક્રિયાઓ આલ્કોહોલની બનાવટ માટે આપેલી છે નેક્સ્ટ એના પછીનો ભાગ
એટલે ફિનોલની બનાવટની વાત કરીએ. ફિનોલની બનાવટ. નેક્સ્ટ ટોપિક આવે છે ફિનોલની બનાવટ. તો ફિનોલની બનાવટ હોય, આલ્કોહોલની બનાવટ બાદ ફિનોલની બનાવટ. તો ફિનોલની બનાવટ માટે ટેક્સ્ટમાં જુદી જુદી 4 પદ્ધતિઓ આપેલી છે. ડાઉ પદ્ધતિ, ક્યુમિન પદ્ધતિ, ડાયઝોનિયમ ક્ષારમાંથી અને બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી. આવી 4 પદ્ધતિઓ આપેલી છે. નેક્સ્ટ ટોપિકની શરૂઆત થાય છે. અહીંયા મેં લખેલું છે આલ્કોહોલની બનાવટ. હવેનો ટોપિક છે ફિનોલની બનાવટ. તો ફિનોલ બનાવવો હોય તો 4 જુદી જુદી મેથડ આપેલી છે. પહેલી મેથડ ફિનોલની બનાવટ માટેની આપણે વાત કરીએ છીએ. ફિનોલની બનાવટ. તો ફિનોલની બનાવટ માટેની પહેલી મેથડ આપેલી છે ડાઉ પદ્ધતિ. ડાઉ પદ્ધતિ. પણ ટેક્સ્ટમાં જે છે ડાઉ પદ્ધતિ નામ નથી આપેલું. ડાયરેક્ટ ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બનાવેલો છે. ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બનાવેલો છે. પણ ત્યાં આપણે એ પદ્ધતિને ડાઉ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. કેવી પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ? ડાઉ પદ્ધતિ. એકદમ સરળ. નેક્સ્ટ બીજી પદ્ધતિ ક્યુમિન પદ્ધતિ. સેકન્ડ વન ક્યુમિન પદ્ધતિ છે. ક્યુમિન પદ્ધતિ ટેક્સ્ટ બુકમાં આપેલી છે. ક્યુમિનમાંથી ફિનોલની બનાવટ. ક્યુમિન એટલે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. એમાંથી ફિનોલની બનાવટ. એ પદ્ધતિ ત્યાં આપેલી છે. નેક્સ્ટ ડાયઝોનિયમ ક્ષારમાંથી. ડાયઝોનિયમ ક્ષારમાંથી. ફોર્થ વન ચોથી પદ્ધતિ આપેલી છે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી. બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી. તો આવી જુદી જુદી 4 પદ્ધતિઓ આપેલી છે. ડાઉ પદ્ધતિ, ક્યુમિન પદ્ધતિ, ડાયઝોનિયમ ક્ષારમાંથી અને બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી. કેની બનાવટની ચર્ચા કરીએ છીએ? તો ફિનોલની બનાવટ. કેની બનાવટ? ફિનોલની બનાવટ. ફિનોલની બનાવટ માટેની આવી જુદી જુદી 4 પદ્ધતિઓ છે. પહેલી પદ્ધતિ ડાઉ પદ્ધતિ છે. બીજી પદ્ધતિ છે ક્યુમિન પદ્ધતિ છે. ત્રીજી પદ્ધતિ જે છે એ ડાયઝોનિયમ ક્ષારમાંથી છે. અને ચોથી પદ્ધતિ જે આપેલી છે એ સામાન્ય રીતે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી આપેલી છે. એક પછી એક પદ્ધતિઓની ચર્ચા કરીએ. પહેલી પદ્ધતિ આપણે ક્યુમિન પદ્ધતિની વાત કરીએ. ક્યુમિન પદ્ધતિ. ક્યુમિન પદ્ધતિ દ્વારા ફિનોલનું ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે છે. એમાં સૌપ્રથમ તો ક્યુમિન લેવામાં આવે છે. આ પ્રકારની CH3 C CH3 અહીંયા H અને અહીંયા રિંગ. આ ક્યુમિન. ક્યુમિનનું બીજું નામ છે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અથવા 2-ફિનાઇલ પ્રોપેન. બીજા નંબરના કાર્બન પર જો 1 2 અને 3 આટલાને પ્રોપેન કહેવાય. એમાં બીજા નંબરના કાર્બન પર ફિનાઇલ સમૂહ જોડાયેલો છે માટે એનું આયુપીએસી નામ થશે 2-ફિનાઇલ પ્રોપેન. આયુપીએસી નામ 2-ફિનાઇલ પ્રોપેન. સામાન્ય નામ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. આયુપીએસી નામ લખું છું 2-ફિનાઇલ પ્રોપેન. આ ક્યુમિન છે. ક્યુમિનમાંથી હવા પસાર કરવામાં આવે. ક્યુમિનમાંથી હવા પસાર કરવામાં આવે. હવા એટલે ઓક્સિજન. તો હવા જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે છે. ઓક્સિજનનો ઉમેરો અહીંયા થાય છે. તો આવી યોગશીલ નિપજ આપણને પ્રાપ્ત થાય છે. CH3 C CH3
ઓક્સિજનનો ઉમેરો, બંને ઓક્સિજન ઉમેરો O અને H. આ સંયોજનનું નામ છે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ફરીથી ક્યુમિનમાંથી જે સંયોજન પ્રાપ્ત થાય છે ટોટલ 4 પદ્ધતિઓ જે છે એમાંથી પહેલી પદ્ધતિ ડાઉટ નથી, ટેક્સ્ટ બુકમાં નામ આપેલું નથી, ખાલી એનું જે છે એ ક્લોરોબેન્ઝીનમાંથી દર્શાવેલું છે. મેં અત્યારે જે સ્ટાર્ટ કરેલી છે એ બીજી પદ્ધતિ સ્ટાર્ટ કરેલી છે, એ ક્યુમિન પદ્ધતિ છે. ત્રીજી પદ્ધતિ ડાયઝોનિયમ ક્ષારમાંથી અને ચોથી પદ્ધતિ જે છે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી. એમાંથી ક્યુમિન પદ્ધતિની વાત કરીએ છીએ. ક્યુમિનમાંથી હવા પસાર કરવામાં આવે છે તો એ ઓક્સિજનના બંને પરમાણુ ઉમેરાઈ જાય છે, યોગશેલ લિપજ આપે છે. આને જો આપણે ક્યુમિન કહેતા હોય તો આનું નામ છે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમિનમાંથી ઓક્સિજન હવા પસાર કરવાથી યોગશેલ લિપજ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ મળે છે. અને આ જે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ પ્રાપ્ત થાય છે, ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ એનું એસિડિક વિભાજન કરવામાં આવે, મધ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રકારની પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે. જો અહીંથી આટલો ભાગ મુક્ત થશે CH3CO CH3 એસિટોન છૂટું પડશે, મીન્સ આવી પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થાય છે. સાઇડ પ્રોડક્ટ તરીકે એસિટોન બને છે, અગત્યનો દ્રાવક એસિટોન. એટલે સાઇડ પ્રોડક્ટ આપણને સારી પ્રાપ્ત થાય છે. પ્લસ આ OH નો ટુકડો અહીંયા જોડાઈ જાય છે, OH નો ટુકડો અહીંયા જોડાઈ જાય છે. તમને ખ્યાલ છે રિંગ સાથે OH જોડાયેલો હોય તો જેને આપણે ફિનોલ અથવા હાઇડ્રોક્સી બેન્ઝીન તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારની પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે જેને આપણે ફિનોલ તરીકે ઓળખીએ છીએ. તો આ ફિનોલના ઔદ્યોગિક ઉત્પાદનની ક્યુમિન પદ્ધતિ. તો ફરીથી વર્ણન આ પ્રકારે છે, એકદમ સરળ વર્ણન છે. શું છે વર્ણન? તો ક્યુમિનમાંથી હવા પસાર કરવાથી ક્યુમિનના ઓક્સિડેશનથી ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બને છે. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બને છે. તેની મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી ફિનોલ અને ઉપનિપજ સાઇડ પ્રોડક્ટ તરીકે એસિટોન પ્રાપ્ત થાય છે. ઉપ પ્રોડક્ટ તરીકે સાઇડ પ્રોડક્ટ તરીકે એસિટોન પ્રાપ્ત થાય છે. તો અહીંયા સુધી આ વર્ણન આપેલું છે. ફરીથી એક વખત, ક્યુમિનમાંથી હવા પસાર કરવાથી ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બને છે. ક્યુમિનના ઓક્સિડેશનથી ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બને છે એમ પણ કહી શકાય, કારણ કે ઓક્સિજનનો ઉમેરો થયો એટલે ઓક્સિડેશન થયું. જેની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ફિનોલ બને છે તથા ઉપનિપજ તરીકે સાઇડ પ્રોડક્ટ તરીકે એસિટોન પ્રાપ્ત થાય છે. તો આટલી માહિતી ત્યાં ફિનોલની બનાવટમાં આપેલી છે. નેક્સ્ટ ટોપિક્સ આપણે આવતા લેક્ચરમાં જોશું.